ખારું જીવે એવું આવ્યું હોન કઈ શું ઘટે છે? પણ આજે દુનિયા રોવાની એવી થઈ ગઈ, શેઠો જ નથી ભલામણ. હજી અમારી પાસે કઈ નથી, હજી કઈ મરો કઈ ન હોય. અરે હું જોવે છે કઈક શેઠો તો હોય કે નહીં ભલામણ? હું તો બેનો દીકરીઓને ખાસ કહું કે તમે તો આ દુનિયામાં બાપુ શક્તિ છો, ધારો તો તમે આજે બાળીને ભસ્મ કરી દો, તાકાત છે તમારા. પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો કોને કેવું? ફેશન કરો બાપુ, વાપરો. તમને ભગવાને આપ્યા હોય, તમારા ઘરના પૈસા હોય, ધણીના પૈસા હોય, વાપરો, ખાઓ પીઓ, મોજ કરો. પણ બાપુ દેહના પ્રદર્શન ન હોય. મારા રામ, તમે તો શક્તિઓ છો. જ્યાં ધર્મ ધ્રુજો નથી પુરુષ પૂગી ગયો ને, આ દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી. તમે કહો તો હવારુથી દાખલા આપો. દીકરીઓ રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા ને, તેથી વનવાસ રામને હતો, સીતાજીને નહોતો. વિચાર કરજો, સગાડસાની ઝૂંપડીએ બાપુ જેથી અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો ને, સાધુનો વેશ કરીને દીકરો કપાયો. વાત લાંબી છે, ટૂંકામાં કહું. ઈ દીકરો કપાયા પછી ઈ કહે છે બીજો દીકરો મારા ભેગો બેહાડો. તો કે બાપુ એક જ હતો. થાળીને ફેંકું મારીને ઉભો થઈ ગયો. તમે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખવાય નહીં, પેલા બોલવું જોઈએ. તેથી સગાડસા ભાંગીને ભૂકો થઈ ગયા હતા. બાપુ એક વાણિયાની દીકરી એમ કહે છે કે બેહી જાઓ, હવે લગામ લાવો મારા હાથમાં. એક વાણિયાની દીકરી બાપુ રણચંડી બની કે બાપુ બેહી જાઓ, હવે જમ્યા વગર નથી જવાનું, બેહી જાઓ. જ્યાં ધર્મ ધ્રુજ્યો બાપુ દીકરીઓ હાથમાં લગામ લીધી છે. હું તો એમ કહું છું કે આપણા ઘરમાં હોય તો હાસવજો, નકર જો મેળ નહીં પડે પછી જો કાંઈ ડખો ખાઈ તો. શક્તિ છે એક લખી લેજો. એ તો બાપુ બાપની આબરૂ આડી આવતી હોય. નકર એમ કે તારા ઘરનું પાણી નથી ભરવું, બાપુ કટકા કરી નાખો, નો ભરે. એ શક્તિ છે. રામાયણ છે ને, રામાયણ એમાં સીતાજી લક્ષ્મણ રેખા ઓળંગી ગયા કે હરણ થયું. તે સીતાજીને લક્ષ્મણ રેખા હોય, આપણે ન હોય. રામાયણ ઈ કહે છે આપણને બધાને છે, દીકરાને હોય, બાપને હોય, માને હોય, પત્નીને હોય, દીકરીને હોય, વહુને હોય, બધાને હોય. લક્ષ્મણ રેખા જે ટપી જાય ને એનું બાપુ હરણ જ થાય. તમે એવું ન માનતા રાવણ મરી ગયા, ગામો ગામ રખડે. બીજી વાત તમને રામાયણ ને કહું કે રામચંદ્ર પરમાત્મા હોનાનો મૃગ આવ્યો અને સીતાજીએ કીધું કે છે ને ભાઈ, આપણે રામાયણમાં સાંભળ્યું છે, હોનાનો મૃગ આવ્યો અને સીતાજીએ કીધું કે આને તમે મારીને લઈ આવો. તો હું એમ કહું છું કે હોનાનું અણિયું અહીંયા આવ્યું તો આપણે ન માનવી કે હોનાના જ નહીં અણિયા હતા હોય. તો રામને નહીં ખબર પડી હોય, ઈ પાદરા હાલતા થઈ ગયા. પણ ઈ તમને મને શાન કરે છે કે મોહની વાયા તમે ધોળો ને એટલે વાય ઘરનું પતન જ થાય. લખવું હોય તો લખી લેજો. રામાયણ છે ને સે જુદી દુનિયા ચિત્રી નાખી જુદી. ભજન સમજાય એવી વાત નથી. એક વાણી કહે છે ને કે પેલા મેં જન્માન પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્માન પછી જન્મી માં, વાહનો તોડી નાખે કો. આવું હોય અમે કહી છે હોય તમારા ચકડા કામ ન કરતા એમાં અમે શું કરીએ? આની માટે બાપુ સંતનું શરણું જોવા નિશાળમાં યુનિવર્સિટીમાં નથી ભણાવતા. એની માટે બાપુ સાધુના ધોતિયા ધોવા પડે, ચીપિયા ખાવા પડે, પગ દબાવવા પડે, તો કઈક આમાંથી નક્કી થાય. કારણ કે આ સાધુને દુનિયા પૈયા લાગે છે ને. ઘણા એમ કે આમને શું પૈયા લગડાવવા છે ને. હું તો કહું કે આમને પૈયા લાગે છે, 4 ઘણા ગાળ્યું દે છે, તને નહીં ખબર હોય. એક મને કહેતો હતો ઈ કે ભગવાન છે ને, સૂર્ય ભગવાન એક જ એવો છે, બાકી બધા ભગવાન ખોટા. મેં કેમ? એટલે સૂર્ય ભગવાન એક જ એવો છે, ઝૂંપડામાં હરખો પ્રકાશ દે અને બંગલામાં હરખો પ્રકાશ દે, એવો એક જ ઈશ્વર સૂર્ય છે. મેં કીધું ઈ વાત તારી મુદ્દાની છે. સૂર્ય બંગલામાં એટલો જ પ્રકાશ આપે, ઝૂંપડામાં એટલો જ આપે. પણ બાપુ તારા અંતરમાં જો અંજવાળા કરવો હોય તો કોઈક સાધુનું શરણું જોવે. સૂર્ય ભગવાનની તાકાત નથી, લખવું હોય તો લખી લેજે નારાયણ. એની માટે કોઈક સાધુ જોવે, કોઈક સંત જોવે. આ જેટલા મહાપુરુષો થયા ને બાપુ, સાધુના ચરણે, સંતના ચરણે, સદગુરુના ચરણે બોલ્યા. કોઈ દરબારના ચરણે, પટલના ચરણે, ભરવાડના ચરણે કોઈ બોલ્યું જ નથી. તેથી એ બધા માયનું ચડાવે એવા નહીં હોય કોઈ. એમ ન પતે, માર મહેનત કરવી પડે. આ એક બુશટ હોય ને, એને ઉજળો કરવો હોય ને તો હાબુ જોવે, ધોકાવો જોવે, મળવો જોવે, હુકવવો જોવે, મેલ હોય ને હાથે થાય. ઉજળો કરવામાં જ મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય, એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ. કચરો ક્યાંથી આવે? કચરો તો આવવાનો જ. એટલે સંતો કહે છે કે આ કરોડ રૂપિયાનો બંગલો છે ને, આમાં કચરા પોતા બાપુ ભજન રૂપી ચાલુ રાખજો, નગર ગરી જાહે કચરો કોઈ બાપો નહીં કાઢે.
માણા જેવો અવતાર મળ્યો છે રામ. મને તો એમ થાય કે દી ખાએ ઘા જાય છે, આપણે કાલ મરી જાઉં કાંઠે જ ઊભા છે, ખબર નહીં પડે વિયા જાવ. એટલા માટે એક વાણીમાં એવું કહે છે, પાંચ પાંડવ સુધી દ્રૌપદી બલી ઘેર ઓળખાણી ગુરુમાના સાધની. ભજન છે, જ્યાં જ્યાં સત્સંગ છે, જ્યાં જ્યાં સાખીયું છે, જ્યાં જ્યાં લોકગીત છે, ત્યાં વાતો પડી છે. એમ નામ બાપુ ભજન ન બને. અને એમ નામ જો બનતા હોત ને તો અત્યારે આધુનિક યુગ છે. એક ભજન બનાવીને બજારમાં મૂકો છો હાલે તો. સંતોએ બાપુ અનુભવ કરી અને ક્યાં શું પડ્યું એનો. સવારામ બાપા કહે ભજનના ભરોસે રહેજે અંતે ઈનર ઉપસે અમર બીજક જેને